પહેલીવાર વિધાનસભા અધ્યક્ષ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે। જી હા, શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે લાખણીમાં રોડ શો અને સભાનું આયોજન કરાયું। રેલીમાં મોટી સંખ્યામાં લોકોની રેલીમાં હાજરી જોવા મળી। मीडिया वाला खाली उभा रहे पण आपणे बाकी मीडिया वाला मित्रों બધા તો થોડું હળવું કરી દો। એ ભાગ બેહી જાઓ, એ ભાગ બેહી જાઓ, એ બેહી જાઓ, સંભળાય છે મારો? ભાગ બેહી જાઓ। બોલો ભારત માતા की। આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા બનાસકાંઠા जिल्ला ઉપર ખૂબ પ્રેમ અને લાગણી, આ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી, જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા, જેને કારણે આપણી ધરતી ઉપર સુજલામ સુફલામ જેવી કેનાલ આવી, જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આપણી બાજુમાં નાણીની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે। આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રત્યેનો પ્રેમ, રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે છે, એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે। એમાં एक नवा जिल्लाનું निर्माण गुजरातની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને સરહદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે। એટલા માટે કે એક આખો આવડો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાં જે બનાસકાંઠા જિલ્લો બૃહદ આવતો, તો બૃહદ બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું એક નિર્માણ કર્યું છે અને એ આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે। આ સીમાવર્તી ક્ષેત્ર છે જે આપણું બોર્ડરનું ક્ષેત્ર છે આખું, એ આખા ક્ષેત્રની અંદર એ ધાનેરા હોય, દિયોદર હોય, એ લાખણી હોય, વાવ, થરાદ, સુઈગામ કે આપણા આજુબાજુના બધા જે વિસ્તારો છે એ બધાનો વિકાસ થાય, એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે। આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાનું નિર્માણ કર્યું છે, નવા જિલ્લાનું નિર્માણ છે। એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જિલ્લા, વિભાજનનું કામ નથી, આ નિર્માણનું કામ છે। જે રીતે માં બાળકને જન્મ આપે છે તો એકમાંથી બે વિભાજન નથી થતું, નવા બાળકનો જન્મ થતો હોય છે, એ આનંદ અને ગૌરવનો વિષય હોય છે। એ જ પ્રમાણે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે। આ જિલ્લાના નિર્માણની સાથે સાથે આપણા બધાની જવાબદારી વધશે। બહારથી આવેલો એક એક વ્યક્તિ અહીંથી શેક આપણે માવસરીથી માણસને પાલનપુર જવા માટે કેટલા કિલોમીટર દૂર જવું પડતું, કેટલો થાકી જતો ને માણસ, અને તોય ત્યાં આગળ જાય અને ત્યાં કોઈ એમ રૂડો આવકારો આપે તો કેવું સારું લાગે। પાલનપુરમાં કોઈ કે ભલે પધાર્યા તો મીઠું લાગે ને। તો અહીંથી આજુબાજુના ધાનેરા વિસ્તાર હોય, ત્યાંથી દિયોદર હોય, ત્યાંથી લાખણી હોય, કાંકરેજ હોય, બાબર હોય, સુઈગામ હોય, વાવ હોય, થરાદ હોય, તો ધાનેરા સહિતના વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવે તો મારી તો તમને બધાને આ વિસ્તારના પ્રજાજનોને પ્રાર્થના છે કે આપણે બધા એને રૂડો આવકાર આપીએ, આપણા બધાની જવાબદારી। આ નિર્માણનું કામ છે એટલા માટે ને આ કામને આપણે આગળ લઈ જવાનું છે। આ કામને એ રીતે આગળ લઈ જઈએ કે દેશની અંદર એક અગ્રહરોળનો જિલ્લો, આપણો સરહદી વિસ્તારનો જિલ્લો બને, એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે, એક એક વ્યક્તિએ કામ કરવું પડે, આ કામમાં બધાએ સહયોગ કરવો પડે। કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ એ વાવ, થરાદ જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટો। તો શંકર ચૌધરીનું નિવેદન, આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાનું નિર્માણ છે, વિભાજનનું કામ અમારું નથી। શંકર ચૌધરી જ્યારે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા, મોટી સંખ્યામાં તેમણે લોકોએ આવકાર્યા છે અને તેમણે જણાવ્યું હતું।